શહેરની જનતા આજે એક જ સવાલ પૂછી રહી છે, આખરે જાય તો જાય કહા। ચોમાસું પૂરું થયાને 7 મહિના વીતી ગયા હોવા છતાં વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓનું કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું। શહેરનો સૌથી ધમધમતો સ્ટેટ હાઈવે જે 24 કલાક વાહનોથી ઉભરાતો હોય છે તે છેલ્લા 8 મહિનાથી સિમેન્ટ કોન્ક્રીટ રોડનું કામ કાચબાની ગતિએ ચાલી રહ્યું છે। ચોમાસાની ઋતુ પૂર્ણ થયાને 7 મહિના બાદ પણ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ અધૂરો, લોકો ત્રાહિમામ। વલસાડ સ્ટેટ હાઈવે શહેરને ધમધમતો રસ્તાનું કામ કાચબા ગતિએ ચાલતા ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થાય છે। ઠેકેદાર અને અધિકારીઓના કારણે લોકો છેલ્લા 8 મહિનાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। વલસાડ શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે જે શહેરનો સૌથી વ્યસ્ત માર્ગ છે, 24 કલાક ધમધમતો રહે છે। આ રસ્તાનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાનું કામ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું છે। આ કામ કાચબાની ગતિએ ચલાવતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। વાહન ચાલકોને, નિશાળ જનારા, નોકરીયા, કામધંધે જનારા કે એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોય છે। સીસી માર્ગની કામ કરતી એજન્સી બાંધકામ વિભાગ રીતસરની લોકોને હેરાન કરવાની ઠેકો લીધો હોય તેવું લાગી રહ્યું છે। લોકોને આગોતરી જાણ કરવા કે કોઈ વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા કરવા વગર ગમે તે રસ્તા બંધ કરી દે છે, તેમજ એજન્સી દ્વારા ગમે ત્યારે કામ બંધ કરી પલાયન થઈ જતી હોય છે। હાલમાં કેરી માર્કેટ આગળ કામ ચાલી રહ્યું હોવાથી એકતરફી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। એકાદ માસમાં કેરીનું માર્કેટ શરૂ થવાનું હોય, રસ્તાના કામની ધીમી ગતિના કારણે કેરીના વેપારી તકલીફમાં મુકાવાની શક્યતા છે। બીજી તરફ વલસાડ નગરપાલિકા પણ ઓછી ઉતરે તેમ નથી। શહેરી માર્ગો તદ્દન બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ ઉઠાવવી પડી છે। વાહનોને નુકસાન સાથે શારીરિક નુકસાની પણ ભોગવવી પડતી હોય છે। મોટાભાગના રસ્તાઓ પર વાહન ચલાવવા લાયક નથી। ચોમાસા બાદ કોન્ટ્રાક્ટરે કામ લીધું છે, પણ આજ દિન સુધી ગોકળ ગાયની ગતિએ કામ કરવાના કારણે 5-6 વરસાદ આવે તેની રાહ જોવાઈ રહી છે કે કેમ। મોગરાવાડી અબ્રામા વિસ્તારમાં લોકોને ભગવાન ભરોસે નગરપાલિકાએ મૂકી દીધા છે। પાલિકા પ્રમુખે બણગા ફૂંક્યા હતા કે આ વખતે રસ્તાઓ સરસ બનશે। પાલિકા અને કામ કરતી એજન્સીઓ લોકોને કેવી રીતે ઉઠા ભણાવે છે તેનો એક નમૂનો મોગરાવાડીમાં જોવા મળ્યો છે। મોગરાવાડી સહયોગનગર બંધન બેંકથી નાકા સુધી રસ્તાનું કામ 2 માસ અગાઉ શરૂ કરાયું હતું। એજન્સીએ રસ્તા પર કપચી પાથરી ડામર કામ કર્યા વગર પલાયન થઈ ગઈ। હવે વાહન ચાલકોને રસ્તા પર જવા મજબૂર બન્યા છે। પાલિકામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે એજન્સીને નોટિસ આપી છે। પાલિકા નોટિસની રમત રમી રહી છે, ત્યારે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। શહેરના લોકોમાં લાચારી જોવા મળી રહી છે। આખી જાય તો જાય કહા। જ્ઞાનદ દેશમાં લખવા બેસી હું જમનભાઈ વાલજીભાઈ બુટાણી, મારું શોપ બેસર રોડ ઉપર પટેલ ટાયર્સ કેરી માર્કેટમાં છે। અને આ જે સ્ટેટ હાઈવેનું કામ ચાલે છે એ છેલ્લા 6-7 મહિનાથી ગોકળગાય સ્પીડથી કામ ચાલે છે। અને આટલું બધી અમને અહીંયા ટ્રાફિકની સમસ્યા થતી છે કે અમારી એક બાઇક પણ અમે આગળ ઊભી રાખી શકતા નથી, અથવા તો અમારી શોપ સુધી અમારે પહોંચવું હોય તો અમારે અડધો કલાક સુધી આમ રાઉન્ડ ફરીને આવવું પડે, ત્યારે અમે અડધો કલાકે પહોંચીએ છીએ। અને એટલું બધું ટ્રાફિકની સમસ્યા થાય છે કે નથી કંઈ ટ્રાફિક સમસ્યા માટે કંઈક નિરાકરણ કર્યું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી। અમુક પોઈન્ટ પર મૂકેલા છે, પણ એને ટોટલી જ્યાં ટ્રાફિક થાય ત્યાં વ્યવસ્થા રાખવી જોઈએ। અને અહીંયા બધી જે ગાડીઓ પાર્ક નહીં થવી જોઈએ, આ જે છે રોડ છે આ સાઈડ ચાલે છે સાઈડ, અને કામ જેટલું ગોકળગાયની સ્પીડે ચાલે તો એટલું તો ખ્યાલ આવવો જોઈએ વહીવટ કરતાને કે ભાઈ આ જે કામ આપણું વલસાડનું હાર્દ છે, આપણું બેચર રોડ, અહીંયા એટલો બધો ટ્રાફિક હોય 24 કલાક માટે, તો આ કામ જલ્દી થવું જોઈએ। અને ટ્રાફિક ઓછું થાય એના માટે મોટા વાહનો જે છે, મોટા ટ્રકો છે, એને ડાયવર્ટ કરવા જોઈએ કે જેથી આ ટ્રાફિકની સમસ્યા હલ થાય। એટલે આ બાબતે થોડુંક વહીવટ તંત્રએ જોવાની જરૂર છે અને જલ્દી આનું નિરાકરણ થાય અને જલ્દી આ રોડનું કામ ચાલે એ રીતે ધ્યાન દોરવાનું છે।